आज 15 अगस्त यानी कि हमारे भारत के 69वां स्वतंत्र दिवस, इस अवसर पर मैं दीपक प्रधान जिला पंचायत सदस्य रखोली प्रदेश की सभी जनता को, सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं देता हूं। और आज हमारे यहाँ पर खानवेल विलेज में हमारे प्रदेश के प्रशासक आदरणीय श्री प्रफुल्ल भाई पटेल के हस्तों से ध्वज वंदन हुआ, ध्वजारोहण हुआ और हमारे प्रदेश के सभी प्रदेशवासियों ने उनके साथ में उपस्थित रहकर ध्वज को सलामी देकर हमारे प्रदेश और हमारे देश के विकास की बातें साझा की। जय हिंद, जय भारत। सभी को मेरी तरफ से 79th इंडिपेंडेंस डे की हार्दिक शुभकामनाएं। बहुत ही भव्य कार्यक्रम आज बिरसा मुंडा स्कूल में खानवेल में रखा गया है और बहुत ही अच्छा कार्यक्रम हुआ है। सभी लोगों ने बहुत ही एंजॉय किया, बहुत भारी मात्रा में यहाँ पे लोग आए थे। ये चीज़ साबित करता है कि देशभक्ति की भावना सबके मन में फूट कर भरी हुई है। और एक खुशी की बात यह है कि आज सिलवासा म्यूनसिपल में वार्ड नंबर 5 जो मेरा वार्ड है उसको स्वच्छता के लिए अवार्ड मिला है। माननीय प्रशासक जी के हाथों से मुझे अवार्ड मिला है, ये मुझे बहुत ही खुशी दे रहा है। मैं माननीय प्रशासक जी को बहुत बहुत धन्यवाद करती हूँ कि उनके यहाँ आने के बाद हमारे प्रदेश में चौमुखी विकास का कार्य हुआ है और ये बिल्कुल अविस्मरणीय है। तो प्रशासक जी का बहुत बहुत धन्यवाद और हमारी जनता को फिर एक बार 79th इंडिपेंडेंस डे की हार्दिक शुभकामनाएं। 79th स्वतंत्रता दिवस की खूब शुभकामनाएं। आज खानवेल में कार्यक्रम हुआ, बहुत ही अच्छा आयोजन किया गया था। हमारे दादरा नगर हवेली में लोगों ने हर्षोल्लास और देशभक्ति के साथ आज ये दिन साझा किया हुआ है। आज हम सभी के लिए बहुत ही गर्व की बात है, स्पेशली खानवेल जिले के लिए बहुत ही गर्व की बात है। क्या लगातार दूसरी बार ये कार्यक्रम यहाँ पर हुआ और एडमिनिस्ट्रेटर सर खुद आए यहाँ पर ध्वजारोहण करने के लिए। और आज खुशी का दिन है बिकॉज खानवेल पंचायत को स्वच्छता के लिए पहला पुरस्कार भी मिला। और जिस तरह से स्वच्छता अभियान और हर एक जो सरकारी काम में सारे जनप्रतिनिधि मिल के काम कर रहे हैं, लोगों के हित में जो काम कर रहे हैं, उस चीज के लिए आज मैं बहुत खुश हूँ। पंचायतना સૌ સરપંચ મિત્રો, ચૂંટાયેલા સદસ્ય મિત્રો અને આજના આ પાવન પર્વે ખૂબ મોટી સંખ્યામાં પધારેલા મારા આદરણીય વડીલો, માતા બહેનો, ભાઈઓ બહેનો, જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે એવા વાલા ભૂલકાઓ, હોટેલ અને ઉદ્યોગ ગૃહના સૌ સન્માનનીય સદસ્યો, મીડિયા કર્મીઓ તેમજ અધિકારી કર્મચારી બંધુઓ, સૌપ્રથમ આજના પાવન પર્વે ખાનવેલની આ ઉર્જાવાન અને પાવન ભૂમિથી સ્વતંત્રતા દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને એમના પરિવારજનોને કોટી કોટી વંદન કરું કે જેમણે આ દેશની આઝાદી માટે, દેશની સીમાઓની સુરક્ષા માટે, દેશની આંતરિક સુરક્ષા માટે પોતાના સર્વોચ્ચ બલિદાન આપ્યા છે। એ વીર જવાનો અને એમના પરિવારજનોને પણ હૃદયપૂર્વકના કોટી કોટી અભિનંદન કરું। માત્ર દેશની આઝાદી વખતે નહીં પણ નિરંતર રૂપે આઝાદીનો આ 8મો દશક ચાલી રહ્યો। આ 8 દશક દરમિયાન જ્યારે જ્યારે દેશને જરૂર પડી, જ્યાં જરૂર પડી, જેવી જરૂર પડી એવા તમામ તબક્કે આપણા સ્વતંત્ર સેનાનીઓએ અને સાથે સાથે વિશેષ કરીને ઉલ્લેખ કરું તો મારા વીર જવાનોએ પોતાના સર્વોચ્ચ બલિદાન આપવામાં ક્યાંય પાછી પાડી નથી। એમને પોતાની વીરતાના, અદમ્ય સાહસના નિરંતર આપણને પરિચય કરાવ્યો છે। તાજેતરમાં
ઓપરેશન સિંદૂરની વાત કરીએ, 22 એપ્રિલની એ ઘટના, જે દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો ઉપર એમના નામ અને ધર્મ પૂછી એમની જે નિર્મમ હત્યા કરી હતી, એ હત્યાનો બદલો લેવા માટે આપણા વીર જવાનોએ પોતાનો અપ્રતિમ સાહસનો પરિચય કરાવ્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ કુશળ નેતૃત્વમાં સુરક્ષા બળના તમામે તમામ ઘટકોએ સાથે મળી આતંકવાદીઓના તમામ અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી 100 થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો. એમના ઘરમાં ઘૂસીને માર્યા છે. મિત્રો, આ નવું ભારત છે. નવા ભારતમાં આતંકવાદી હુમલાઓને સહન કરવાની કોઈ તૈયારી નથી. 22 એપ્રિલની ઘટનાનો બદલો માત્ર 22 મિનિટમાં આપણા સશસ્ત્ર દળોએ લીધો હતો. હું આપણા સશસ્ત્ર દળોને કોટી કોટી વંદન કરું છું અને અભિનંદન કરું છું. હું અભિનંદન કરું છું આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને, કે જેમણે સશસ્ત્ર દળોને પોતાની અનુકૂળતા મુજબ જ્યાં અને જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે પ્રહાર કરવા માટે ખુલ્લી છૂટ આપી હતી. અને આ આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો એટલું જ નહીં, 100 કરતા વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો એટલું જ નહીં, આવા વખતે પાકિસ્તાનની અવળચંડાઈ એને પણ સમગ્ર કરવાની કોશિશ કરી. મિત્રો, આપણી સેનાઓએ વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની કે 300 કિલોમીટર દૂરથી જે આંકડા બતાવે છે પ્રમાણે પાકિસ્તાની સેનાના વાયુસેનાના વિમાનોને ધ્વંસ કરવાનું જે કામ કર્યું છે, એમને જેટલા અભિનંદન કરીએ એટલા ઓછા છે. એમના હવાઈ અડ્ડાઓ નો ખાતમો બોલાવ્યો. અને આ બધું જ મોટે ભાગે સ્વદેશી હથિયારોથી, સ્વદેશી શસ્ત્રોથી આ કામ કર્યું. આપણી બ્રહ્મોસ મિસાઇલ, આપણા એ ડ્રોન, આપણા એ રોકેટ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, એને ઘૂંટને પડવા માટે મજબૂર કર્યો. માત્ર ટૂંકા ગાળામાં પાકિસ્તાને આજીજી કરી અને યુદ્ધ વિરામ કરવા માટે વિનંતી કરી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આમાં બીજા કોઈ એમને વિનંતી નથી કરી, પાકિસ્તાનના લોકોએ જ, પાકિસ્તાનની સેનાના જવાબદાર અધિકારીઓએ અમને વિનંતી કરી અને યુદ્ધ વિરામ કર્યો. મિત્રો, આ ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં એની ચર્ચા થઈ રહી છે. આપણા હથિયારોને પણ વિશ્વમાં એક નવી ઓળખ મળી છે. આપણી સેનાના અપ્રતિમ સાહસની લોકોને પરિચય થયો છે. રાજકીય પ્રબળ ઈચ્છા શક્તિના પણ દર્શન થયા છે. સમગ્ર દેશના દેશવાસીઓમાં એક અનેરો ઉમંગ અને ઉત્સાહ પણ છે. મિત્રો, આ બધું ક્યારે સંભવ બન્યું કે જ્યારે દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો. વિકસિત ભારત એટલે એને પોતાની અર્થવ્યવસ્થા પર સબળ અને સશક્ત કરી છે.
એક સમય હતો જ્યારે આપણું અર્થતંત્ર વિશ્વમાં 10મા ક્રમાંકે અથવા તો એના કરતા નીચે. માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં દેશનું અર્થતંત્ર વિશ્વમાં 3જા સ્થાને પહોંચવાની તૈયારીમાં છે. આ દેશનો આર્થિક વિકાસ બતાવે છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. એની સાથે સાથે 90 કરોડથી વધુ નાગરિકોની કલ્યાણકારી યોજનાઓનો પણ આ વિકસિત ભારત અંતર્ગત સમાવેશ કર્યો છે. પરિણામ મળ્યા મિત્રો, માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ કરતા વધુ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવાનો આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, વિકસિત ભારતની સાથે સાથે નયા ભારતની પણ સમગ્ર દેશ અને વિશ્વમાં ચર્ચા થાય છે. નવું ભારત એટલે શું? નવા ભારતની વ્યાખ્યા શું? મિત્રો, નવું ભારત એટલે આપણી જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પોતે જ ઉત્પાદન કરી એને પૂરી પાડીએ. એટલું જ નહીં, આર્થિક વિકાસ કરીએ. એટલું જ નહીં, કૃષિ ક્ષેત્રે પણ હરણફાળ ભરીએ, વિજ્ઞાન ક્ષેત્રે પણ એવી જ હરણફાળ ભરીએ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ક્યાંય પાછી પાની નથી કરી. એક સ્ટાન્ડર્ડ સાથે, ક્વોલિટી સાથે ગુણવત્તા સભર કામ થાય એ દિશામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં દેશ આગળ વધી દેશે એક નવા ભારતની પોતાની એક છબી ઊભી કરી. સેમી કન્ડક્ટરથી લઈ અને એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત આ દેશમાં ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, આપ સૌને જાણીને આનંદ થાય, વિશ્વમાં મોબાઈલનું ઉત્પાદન, જે આપણા સૌના હાથમાં મોબાઈલ હોય, વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનની દુનિયામાં સમગ્ર વિશ્વમાં આપણે બીજા ક્રમાંકે છીએ. 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ આ વિશ્વનું સૌથી મોટું 3જું સ્ટાર્ટઅપ હબ બનવા તરફ જઈ રહ્યું છે. મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સરકારે એની યોજનાઓ અંતર્ગત એરપોર્ટના નિર્માણ કરવાનું કામ પણ ખૂબ ઝડપથી હાથ ધર્યું. ભૂતકાળમાં 74 એરપોર્ટ હતા, 74. આજે 162 જેટલા એરપોર્ટ બની ગયા છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આ પ્રદેશ માટે પણ, આ પ્રદેશના નાગરિકો માટે પણ એક ગૌરવનો વિષય હશે. આવનાર દિવસોમાં દમણ અને દીવ, કે જ્યાં માત્ર અત્યારે ATR 72 લેન્ડ થાય છે, આવનાર દિવસોમાં એરબસ 320 ત્યાં પણ લેન્ડ થશે. ફૂલ ફ્લેંગ એરપોર્ટ દમણ અને દીવમાં એનું કામ પૂર્ણ થશે. દમણનું ટર્મિનલ બિલ્ડિંગ લગભગ પૂર્ણતાના આરે છે. આવનાર ટૂંકા સમયમાં આ સંઘ પ્રદેશવાસીઓ, આ પ્રદેશના ઉદ્યોગપતિઓ, યુવાનો, મિત્રો, વેપારીઓ દમણ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. તમારે મુંબઈ અથવા તો સુરત જવાની જરૂર નહીં પડે. તમને દમણથી જ વિમાનની સેવા મળી રહેશે. જ્યાં સુધી એમ્સને લાગે વળગે, સમગ્ર દેશમાં 7 એમ્સ હતી, ઓનલી 7. આજે 26 એમ્સ, 16 IIT સંસ્થાનો હતા, આજે 23 IIT સંસ્થાનો બન્યા છે.
387 જેટલી મેડિકલ કોલેજ હતી. આજે 706 મેડિકલ કોલેજો છે. એમાં મને જણાવતા આનંદ થાય, સિલવાસામાં પણ અત્યાધુનિક મેડિકલ કોલેજ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. શૈક્ષણિક વર્ષ તો 5 વર્ષ થઈ ગયા. પહેલી બેચ પાસ આઉટ થઈને નીકળી ગઈ. માત્ર ગ્રેજ્યુએશનલ કોર્સિસ નહીં, પીજીના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ પણ ગત વર્ષથી ચાલુ થયા છે. આ વર્ષથી બીજા નવા કોર્સ ઉમેરાય એ દિશામાં સંઘ પ્રદેશ પ્રશાસન પૂરી નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે. અને મને વિશ્વાસ છે કે અમારી માંગણીઓને આદરણીય પ્રધાનમંત્રી જરૂર એનો સ્વીકાર કરશે. અને મારા અહીંના વાલા મિત્રોને, મારા યુવાનોને ભણવા માટેની ઉજ્જવળ તક પૂરી મળશે. મિત્રો, મેડિકલ કોલેજની વાત કરીએ, મને એમ લાગે કે મારે જાતે સંઘ પ્રદેશના મુખિયા તરીકે વખાણ કરવા ઠીક નથી, પણ લગભગ દેશમાંથી અધિકારીઓ અથવા તો બીજા મિત્રો 1000 કરતા વધુ લોકોએ આ મેડિકલ કોલેજ કેવી છે એ જોવા માટે, એમાંથી સમજવા માટે, એમાંથી શીખવા માટે એની મુલાકાત લીધી છે. આ પ્રદેશ માટે ગૌરવનો વિષય છે. નવી સિવિલ હોસ્પિટલ, જૂની સિવિલ હોસ્પિટલ તો આપણે બધાએ જોયેલી છે. માથે હાથ પેશન્ટના માથે હાથ મૂકીને આગળ વધવું પડે. ચાલવાની જગ્યા નહીં. 4000 કરતા વધુ ઓપીડી, એટલી કન્જસ્ટેડ હતું. એની જગ્યાએ આજે 450 બેડની હોસ્પિટલ બની અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એનું ઉદ્ઘાટન થયું છે ફેઝ 2 માં. બાકીનું બાજુમાં નવું બિલ્ડિંગ બનશે. 1200 થી 1300 બેડની કેપેસિટી વાળી સિવિલ હોસ્પિટલ આ સિલવાસાને સુવિધા પૂરી પાડવા માટે ઉપલબ્ધ થવા જઈ રહી છે. સમગ્ર વિશ્વમાં, સમગ્ર હિન્દુસ્તાનમાં સરકારી સિવિલ હોસ્પિટલની વ્યાખ્યાઓમાં સેન્ટ્રલી એર કન્ડિશન આ એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે. જે પ્રાઇવેટ ડોક્ટરો છે એ પણ આ સિવિલ હોસ્પિટલ જોવા માટે આવે. આનો સીધો લાભ મારા ગરીબ આદિવાસીને, મારા ગરીબ દર્દીને લાભ મળવાનો છે. આ વાત મિત્રો એટલી જ પાકી છે. નવા ભારતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, કાશ્મીરને સમગ્ર દેશ સાથે જોડવા માટે ચિનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો પુલ ટેકનોલોજીની દ્રષ્ટિએ એક અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે. મિત્રો, એટલું નહીં, આ દેશના પરિવહન માટે સૌથી ઉપયોગી એવી ટ્રેન સેવાઓ. આપણા માટે આ વિષય નવો નથી. આપણે મુંબઈ ની સાથે સીધા ટ્રેન વ્યવહારથી જોડાયેલા લોકો છે. ભૂતકાળમાં ટ્રેનની સ્થિતિ શું હતી, રેલવે સ્ટેશનની સ્થિતિ શું હતી, ટ્રેનની ઝડપોની સ્થિતિ શું હતી, ટ્રેનની સુવિધાઓની સ્થિતિ શું હતી, એનાથી આપણે સૌ વાકેફ છે. આજે નવી ટ્રેનોની શરૂઆત થઈ, ટ્રેકનું આધુનિકરણ થયું, વિદ્યુતીકરણ થયું. વંદે ભારત આ ટ્રેન આ દેશની આખી ઓળખ બની છે. સામાન્ય માનવી પણ એમ કે મારે તો આજે વંદે ભારત મળ્યું. વંદે ભારત એક ઓળખ બની છે. અને એનાથી આગળ સિલવાસાના આપણે સૌ લોકો તો બહુ સારી રીતે પરિચિત છીએ. આ સિલવાસાને ક્રોસ કરી
અને મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પણ આપણા સંઘ પ્રદેશમાંથી જ પસાર થાય છે. આવનાર 2-3 વર્ષમાં આ બુલેટ ટ્રેન શરૂ થતા આપણને એનો પણ લાભ મળવાનો છે. મિત્રો, આ નવા ભારતની વાત છે. અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે. મિત્રો, માત્ર ભૌતિક વિકાસ નહીં, સામાજિક વિકાસના ક્ષેત્રમાં પણ ખૂબ સંવેદનાપૂર્વક આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ચાહે ગરીબ કલ્યાણ હોય કે રોજગાર નિર્માણની વાત હોય, મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે. મિત્રો, એ દિવસો પણ આપણે જોયેલા છે. કાચા મકાનમાં જે લોકો રહે છે, જેના માથે છત નથી, પૂરતી સુવિધા નથી, એવા કાચા મકાનમાં રહેતા લોકો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં 7 કરોડ કરતા વધુ આવાસો બનાવવાનો સંકલ્પ કર્યો છે ને એ દિશામાં કામ ચાલી રહ્યું છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય. કદાચ એનો અનુભવ સુખી લોકોને કદાચ નહીં થાય. જે લોકો બંગલા અને ફ્લેટમાં રહે છે એને એનો અંદાજ નહીં આવે. જે દારૂણ ગરીબીમાં જીવે છે, જેના કાચા મકાન છે, માથે છત નથી, એને આ સુવિધાનો લાભ જ્યારે મળે છે એને સંતોષ હોય છે. આ સંઘ પ્રદેશ અને ખાસ કરીને સિલવાસા, દાદરાનગર હવેલીમાં 10,000 કરતા વધુ આવાસો મંજૂર થયા છે. એમાંથી 5,000 આવાસોનું કામ પૂર્ણ થયું છે. 5,000 પક્કા મકાન. અને હજી આવનાર દિવસોમાં જેના કાચા મકાન છે એને પાકા મકાન આપવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનું મકાન કાચું હોય, મિત્રો, મારી વિનંતી છે, તમે તમારા નામ નોંધાવી દેજો. અધિકારીઓ આવે તમારી પાસે, તેની નોંધણી કરાવજો. યોગ્ય છે, એની નક્કી કરેલી મર્યાદા છે, એમાં આવતું હશે તો અમે આવાસો મંજૂર કરી દઈશું. તમને પાકું મકાન મળે એની ચિંતા કરવી. અને સમગ્ર દેશમાં સંઘ પ્રદેશ એકલો એક પ્રદેશ એવો છે કે ભારત સરકાર જેટલા પૈસા આપે છે એટલા જ પૈસા સંઘ પ્રદેશ પ્રશાસન પણ આપે છે. છેવાડામાં બેઠેલા મારા ગરીબને માટે, અંતિમ પંક્તિમાં બેઠેલી વ્યક્તિની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. ઉજ્જવલા યોજના હેઠળ સમગ્ર દેશમાં 10 કરોડ જેટલા ગેસ કનેક્શન આપ્યા. આપણી યુટી પણ પાછળ નથી. 18,000 જેટલા ગેસ કનેક્શનો આ સંઘ પ્રદેશમાં આપવામાં આવ્યા છે. પરિણામ દેખાય છે મિત્રો. ધુમાના કારણે જે બીમારીઓ થતી તે બીમારીઓમાં ઘટાડો થયો છે. જંગલો ને જે નુકસાન થતું હતું એનું કટિંગ થતું હતું, આમાં પણ અનેક ગણો સુધારો. માતા બહેનો પણ જાગૃત બની છે. વિશેષ કરીને યુવાનો પણ જાગૃત બન્યા છે. આપણા સંઘ પ્રદેશના જંગલમાં ઘટાડો ન થાય એની ચિંતા પણ પ્રદેશવાસીઓ કરી છે. હું તમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આયુષ્માન યોજનાની વાત હોય તો દેશમાં લગભગ 50 કરોડ લોકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જો વાત હોય કે 5 કિલો મફત અનાજ આપવાની વાત હોય, આપણા સંઘ પ્રદેશમાં 58,000 પરિવારોને મફત અનાજ યોજના અંતર્ગત એનો સમાવેશ કરવામાં આવેલો છે. નલ સે જલ યોજના અંતર્ગત દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રત્યેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય
એના માટેનો પ્રયાસ કર્યો છે. કામગીરી પૂર્ણ થયેલી હતી, પરંતુ આ રોડના અથવા તો બીજા કામ ચાલુ હોવાના કારણે ક્યાંક નાની મોટી પાઇપલાઇનમાં ડેમેજ થવાના કારણે ક્યાંક મુશ્કેલી પણ પડતી હશે, પણ દરેક ઘરને આ યોજના અંતર્ગત જોડી દેવામાં આવેલું છે. મિત્રો, દેશ જે ઝડપથી વિકસિત ભારત તરીકે, નવા ભારત તરીકે, આત્મનિર્ભર ભારત તરીકે જે રીતે આગળ વધી રહ્યું છે, સંઘ પ્રદેશ પ્રશાસને પણ પાછેપાની નથી કરી, કદમથી કદમ મિલાવ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ તાજેતરની એમની મુલાકાત દરમિયાન પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો, હર્ષ સહિત ઉલ્લેખ કર્યો હતો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય, ગુણવત્તાપૂર્વક પૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય તો દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આવવું પડે. આ વાતનો એમને ઉલ્લેખ કર્યો છે. મિત્રો, આ સંઘ પ્રદેશે આ છેલ્લા એક દશકાની અંદર જે અભૂતપૂર્વ, અકલ્પનીય જે વિકાસ કર્યો છે અને હિન્દુસ્તાનના નકશા ઉપર એને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, આનું સંપૂર્ણ શ્રેય મારા પ્રદેશવાસીઓને જાય છે. તમારા કારણે, તમારા આશીર્વાદના કારણે આ સંભવ બન્યું છે. તમારા સહયોગના કારણે પ્રશાસનને કામ કરવામાં અનુકૂળતા થઈ છે. મિત્રો, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. પ્રશાસનના અધિકારીઓએ ન શનિવાર જોયું છે, ન રવિવાર જોયું, ન કોઈ જાહેર છુટ્ટી જોઈ છે. તમામે તમામ કર્મચારીઓએ આ સંઘ પ્રદેશને કેવી રીતે આગળ વધારી શકાય એના માટે નિરંતર મથામણ કરી છે. ભૂતકાળમાં સંઘ પ્રદેશ હપ્તા વસૂલી, ખંડણી, ગુંડાગર્દી આ દૂષણો માટે પણ જાણીતો. મિત્રો, આ ખુલ્લા આ મંચ ઉપરથી સાર્વજનિક રીતે આવા તત્વોને ચેતવણી આપું છું કે નિયમની મર્યાદામાં રહેજો. ક્યાંય છૂટક ફૂટક હપ્તા વસૂલીનું કામ ચાલતું હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો. કોઈ આકાઓ તમને તમારો ઉપયોગ કરતા હોય તો પણ સમજી જજો. જેનો કોઈ વેપાર નથી, ધંધો નથી, જેની કોઈ દુકાન નથી, મોંઘી ગાડીઓ લઈને ફરવા વાળા હપ્તા વસૂલીથી જે આગળ વધી રહ્યા છે, પ્રશાસન કાયદાની મર્યાદામાં આવા તત્વોને યોગ્ય પાઠ ભણાવશે. આ વાત નિશ્ચિત છે. મિત્રો, મેં જોયું છે, હમણાં એક બે ઘટના મારા ધ્યાનમાં આવી, મારે સાર્વજનિક રીતે ઉલ્લેખ કરવો છે. પ્રદેશના આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ મારે વિનંતી કરવી છે. હમણાં એક દૂષણ શરૂ થયું છે. ગમે તે ઇન્ડસ્ટ્રી આગળ જઈ, ગમે તે કોઈ જગ્યાએ જઈ નાના મોટા વિડીયો બનાવવા, છાના છપલા જેની વિડીયો એ ઉતારી લેવા, ઇન્ડસ્ટ્રીના મિત્રોને બ્લેકમેલિંગ કરવું, સમાજના લોકોને દુઃખી કરવા. મિત્રો, આનાથી ના તમારું ભલું થશે, ના પ્રદેશનું ભલું થશે. આ વિડીયો બનાવવા વાળાને સવારે ઉઠીને પહેલું કામ એક વિડીયો બનાવવાનું જ હોય, પછી જ એની સવાર પડે. રોજ એક નવો વિડીયો મૂકવો, બીજો કોઈ ધંધો જ નથી. ન જાણે શું વિકૃત માનસિકતા છે, શું આનંદ આવે છે. એક તરફ આ દાદરા નગર હવેલી, દમણ દીવ
ના 450 થી 500 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રશાસન, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો ખભેથી ખભા મિલાવી આ પ્રદેશના વિકાસ માટે જ્યારે પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આવા તત્વોએ સાવધાન થવાની આવશ્યકતા છે. ક્યાંક એક સરખા કલરની ગાડીઓ લઈને ફરવું, સ્ટન્ટ કરવા ગાડીઓ લઈને, માપમાં રહેજો એવા લોકોને કહું છું, માપમાં રહેજો. મને મારા પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે. તમને કદાચ ગુંડાગર્દી કરવાની હશે, પણ મને મારા પ્રદેશને એક ઉત્તમ પ્રદેશ બનાવવો છે આપ સર્વના આશીર્વાદથી અને સહયોગથી. મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું, આવા તત્વોને ખુલ્લા પાડજો. કોઈ જાતના શરમ સંકોચ વગર, કોઈ જાતના ગભરાટ વગર હું તમારી સાથે છું. નિશ્ચિંત બનીને, નિર્ભય બનીને તમે કામ કરજો. કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. મિત્રો, પ્રદેશે માત્ર વાતો નથી કરી, વાસ્તવિક વિકાસ કરીને બતાવ્યો છે. માત્ર શબ્દોની માયાજાળ નથી, ધરાતલ ઉપર વિકાસ દેખાય છે. શિક્ષણ ક્ષેત્ર પર અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. કારણ મારી સમજણ પાકી હતી, આ પ્રદેશનો વિકાસ કરવો હશે તો શિક્ષણમાં અભૂતપૂર્વ ક્રાંતિ કરવી પડશે. અને મિત્રો, એ કરવામાં આપણે સફળ થયા છે. પરિણામો મળ્યા છે. તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ આજે સંઘ પ્રદેશમાં ઉપલબ્ધ થઈ છે. એટલું જ નહીં, પર્યટન ક્ષેત્રે આ સંઘ પ્રદેશે ખૂબ ઉડીને આંખે વળગે એવું કામ કર્યું છે. હું આ જ મંચ પરથી, શાયદ હું ભૂલતો ન હોઉં તો 2023માં ખાનવેલના રિવરફ્રન્ટની વાત કરી હતી. આજે ખાનવેલના રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. આ ચોમાસાના કારણે સ્થગિત હશે. આવનાર 1 વર્ષમાં કામ પૂરું થતા તમે કલ્પના પણ નહીં કરી હોય એવું તમને અહીંયા દ્રશ્ય ઊભું થવાનું છે. મિત્રો, પર્યટન ક્ષેત્રે ચાહે દેવકા સીફ્રન્ટ હોય, જમ્બો શ્રીફ્રન્ટ હોય, ગોગલા બીચ હોય, કેબલ કાર હોય, વોકિંગ એવિયરીની વાત હોય, દીવનો કોસ્ટલ પ્રોમિનાડ હોય, દીવનો દમણનું નાઇટ માર્કેટ હોય. મિત્રો, કદાચ અહીંયાથી જે લોકોએ દમણના નાઇટ માર્કેટની મુલાકાત નથી કરી, વિડીયો તો બધાએ લગભગ જોઈ લીધા હશે. પ્રત્યક્ષ જોવા તમે જજો. કદાચ હિન્દુસ્તાનમાં આવું નાઇટ માર્કેટ લગભગ ક્યાંય નથી એવું મારી માહિતી છે. ખૂબ સુંદર નાઇટ માર્કેટ બન્યું છે. મિત્રો, સંઘ પ્રદેશમાં શિક્ષણમાં થયેલી અભૂતપૂર્વ ક્રાંતિ જે છે, અથવા તો અન્ય ક્ષેત્રમાં થયેલો જે વિકાસ છે એની વાત કરીએ તો આપણને મિત્રો નવાઈ લાગે. ભૂતકાળમાં લોકોને કેવા કામ કરવામાં રસ હશે મને બહુ ખબર નથી, પરંતુ આપણે કુલ 625 કરોડ રૂપિયા આવડો ટચુકડો સંઘ પ્રદેશ, જેનું પોપ્યુલેશન માત્ર 7 લાખથી આસપાસ, માત્ર શિક્ષણ ક્ષેત્રે 625 કરોડ રૂપિયા શાળા બનાવવા માટે જો ખર્ચાયા હોય તો કદાચ આ એક ઐતિહાસિક ઘટના હશે. અને એમાં પણ આ દાદરા નગર હવેલી કે જેમાં અધિકાંશ આદિવાસી ક્ષેત્ર છે,
એની વિશેષ ચિંતા કરી અને માત્ર દાદરાનગર હવેલીમાં આ 625 પૈકી 450 કરોડ રૂપિયા માત્ર શાળાઓ બનાવવા માટે ખર્ચો કરવામાં આવ્યો. પ્રદેશમાં 100% લિટરસી થાય એના માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસન નિરંતર પ્રયાસ કરી રહ્યું છે. આંગણવાડીની વાત હોય, આધુનિક આંગણવાડીઓ, સુવિધાપૂર્ણ આંગણવાડીઓ બનાવવાની દિશામાં પણ સંઘ પ્રદેશ નિરંતર પ્રયત્નશીલ છે. શાળાની વાત કરીએ તો મિત્રો મારે ઝંડા ચોકનો ઉલ્લેખ ચોક્કસ કરવો છે. ખૂબ જવાબદારી સાથે મિત્રો કહું છું આ મંચ ઉપર. ઝંડા ચોક શાળા એ સરકારી શાળા. મારી જાણકારી અને મને જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે સમગ્ર હિન્દુસ્તાનમાં 12,000 જેટલા બાળકો એક સંકુલમાં ભણતા હોય એવી આ હિન્દુસ્તાનની કદાચ આ પહેલી શાળા હશે. દાદરાનગર હવેલી દમણની સંઘ પ્રદેશ એના માટે ગૌરવ લઈ શકે એવી બાબત. પણ મિત્રો પીડા થાય જ્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ એના ટોયલેટનો જે વિડીયો બનાવે. આટલી મોટી સુંદર શાળા દેખાય નહીં. બની છે કે 12,000 બાળકો છે, 250 જેટલો સ્ટાફ છે. કદાચ ક્યાંક તમને આ સંઘ પ્રદેશ માટે ગૌરવ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એક નાગરિક તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે સંઘ પ્રદેશ માટે ગૌરવ લેવાની જગ્યાએ પ્રદેશનું નામ રોશન કરવાની જગ્યાએ એને બદનામ કરવા માટે જે લોકો નીકળ્યા છે એવા તત્વોને પણ તમે ઓળખી લેજો. આવા લોકોને ક્યારે માફ ન કરી શકાય. તમને અમારી ટીકા કરવાનો અધિકાર છે, અમારી આલોચના કરવાનો અધિકાર છે. તમને અમે કદાચ ન ગમતા હોઈએ, અમારા બાળ ખેંચી લેવાનો તમને અધિકાર. તમને પ્રદેશને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી. આપણે મિત્રો મારો નમ્ર અનુરોધ છે આવા તત્વોને પણ લિમિટેડ છે. આંગળીના વેઢે ગણાય એક બે લોકો છે. ભગવાન એમને પણ સદબુદ્ધિ આપે અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જાય. એમાં પ્રદેશનું પણ ભલું છે અને એમનું પોતાનું પણ ભલું છે. આપણે પ્રદેશના વિકાસમાં સહભાગી ના થઈ શકીએ તો કઈ નહીં. હવનમાં હાડકા નાખીને શું લાભ મળે? રોજ સવારે વિડીયો ઉતારવાના. અહીં બેઠેલા સૌ જાગૃત ભાઈઓ બહેનોને તમને વિનંતી કરું છું, તમે આવા બધા તત્વોને ખુલ્લા પાડજો. આ જવાબદારી માત્ર એકલા પ્રશાસનની નથી, તમારી સૌની પણ. આ પ્રદેશનું ગૌરવ વધે, એની શોભા વધે, દેશમાં એનું નામ થાય. સમગ્ર વિશ્વના લોકો દમણની દાદરાનગર હવેલી ના વિકાસની ચર્ચા કરે, દેશના લોકો ચર્ચા કરે, ભારત સરકારના લોકો ચર્ચા કરે. અહીંયા આવીને સારી ટીમો આવે. આખી હિન્દુસ્તાન ન દેખાય, હિન્દુસ્તાનની સરકાર ન દેખાય અને ક્યાંક આંગળીના વેઢે ગણાય એવા એક બે લોકોને ન દેખાય. શરમ આવી જોઈએ મિત્રો, શરમ આવી. અમારી આલોચના કરો, અમને કોઈ ચિંતા નથી. 9 વર્ષથી સહન કરતા આવ્યા જ છીએ.
હજી પણ સહન કરવાની તૈયારી છે. અને આ એવા લોકો છે જેમને અત્યાર સુધીમાં કોઈ કલેક્ટર ગમ્યા નથી, કોઈ પ્રશાસક ગમ્યા નથી, કોઈ અધિકારી ગમ્યા નથી, કોઈ કર્મચારી ગમ્યા નથી. હું એકલો જ આવ્યો. મિત્રો, સહન શક્તિની પણ એક મર્યાદા હોય. હજી પણ મંચ ઉપરથી પરમાત્માને પ્રાર્થના કરું કે આવા તત્વોને સદબુદ્ધિ આપે અને વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ જાય તો સંઘ પ્રદેશનું કલ્યાણ થશે અને એમનું પોતાનું પણ થશે. મિત્રો, સ્માર્ટ ક્લાસની વાત હોય, આ બે વાત એટલા માટે કરી છે મિત્રો, મને માત્ર લાગુ પડે છે એવું નહીં. આ સંઘ પ્રદેશ આપણો સૌનો છે. આ સંઘ પ્રદેશના વિકાસમાં અહીં બેઠેલા સૌ કોઈનું યોગદાન છે. ઉદ્યોગ ગૃહોનું યોગદાન છે. ઉદ્યોગ ગૃહ આ સંઘ પ્રદેશની જીવાદોરી છે. અહીંના ચૂંટાયેલા જનપ્રતિનિધિ 500 દમનદીપ સિલવાસાના એમનું પણ યોગદાન છે. છેલ્લા 5 વર્ષમાં આજે દમણદીવ દાદરાનગર હવેલી રીતે સરપંચ હોય કે પંચાયતના સદસ્ય હોય, નગરપાલિકાના મેમ્બર હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય, એમના કુશળ નેતૃત્વના સહયોગમાં સંઘ પ્રદેશે જે કામ કર્યું છે, હું આખી ટીમને, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે તમારા થકી આ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. ધોરણ 6 થી ઉપર 6 અને 6 થી ઉપર બધા ક્લાસીસ સ્માર્ટ ક્લાસીસ બનાવ્યા છે. તમામ શાળાઓમાં પુસ્તકાલય છે. શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેને આમાં કશી ગતાગમ ના હોય એ પણ આમાં માથું મારે. શું કરીએ મિત્રો? પરિણામ મળ્યા. જેની પોતાની જો શાળા હોય ને તો એ પણ પોતે ચેક કરી લે કે એમની શાળાના પરિણામોમાં શું એમને ઉકાળ્યું છે. અંદાજ આવશે. સંઘ પ્રદેશ પ્રશાસનની સરકારી શાળાઓ મિત્રો, રિવર્સ માઇગ્રેશન શરૂ થયું. રિવર્સ માઇગ્રેશન. ખાનગી શાળામાંથી બાળકો સરકારી શાળામાં આવવા લાગ્યા. 25% જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવવા લાગ્યા. આ એનો જીવતો જાગતો પુરાવો છે. આ મોઢાની વાતો નથી. જેને પોતાની ખાનગી શાળા હોય, આ શાળા આવીને જોઈ જાય, આ બિરસા મુંડા શાળા આવીને જોઈ જાય, એની આંખો ઉઘડશે. મફત શિક્ષણ છે લગભગ. અને ખાનગી વાળા ફી લઈને બનાવે. આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ સંઘ પ્રદેશ પ્રશાસને અમારા ગરીબ બાળકોની ચિંતા કરી છે. મિત્રો, પરિણામ એ મળ્યા. ગુજરાત બોર્ડમાં મેં પુનરુક્તિ કરું છું. ફરીથી કહું છું, મેં ભૂતકાળમાં પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે. ગુજરાત બોર્ડમાં આપણે છેલ્લા 100-200 નંબરમાં આપણી શાળાઓ આવતી હતી પરિણામમાં. આજે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં દીવ જિલ્લો સમગ્ર ગુજરાત બોર્ડમાં પહેલા ક્રમાંકે છે. મિત્રો, એમને નથી બનતું, વાતો કરવાથી નથી બનતું. એના માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરવી, કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે. ત્યારે પરિણામ મળે. અને દમણ જિલ્લો ધોરણ 12 આર્ટ્સ કોમર્સના પરિણામોમાં સમગ્ર બોર્ડમાં, સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા ક્રમાંકે. આપણે છેલ્લે હતા. જે 10, 12, 15 હજાર
શાળાઓમાં પરીક્ષા લેવાતી છે બોર્ડની, એમાં આપણે છેલ્લા 200 નંબરની અંદર આવતા હતા, એની જગ્યાએ પહેલા ક્રમાંકમાં આવતા હોય, બીજા ક્રમાંકમાં આવતા હોય, તો આપ સૌના આશીર્વાદના કારણે અમે આ કામ કરી શક્યા છીએ. અને આવા અવિરત આશીર્વાદ અમને આપતા રહેજો. હજી પણ એનાથી ઉત્તમ કામ અમે કરી શકીએ. હમણાં NS ભારત સરકાર દ્વારા એક સર્વેક્ષણ થયું સમગ્ર દેશમાં. સમગ્ર દેશની વાત કરું છું. મોટા રાજ્યો બધે યુટી. ભૂતકાળમાં આપણે ગઈ વખતે 25મા નંબરે હતા સમગ્ર દેશમાં. 28 સ્ટેટ અને 8 યુટી, 36 હોય, એમાંથી આપણે 25મા ક્રમે હતા. ગયા વર્ષની વાત છે. તમે બધા એવું તો શું કર્યું? ભારત સરકારની ટીમોએ આ વખતે સર્વે કર્યો. 25માંથી સીધા આપણે 5મા નંબરે આવ્યા છીએ. આ સૌના પ્રયાસોથી સંભવ બન્યું. શિક્ષકોની ભરતીની વાત આવે, મિત્રો 317 જેટલા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આવનાર દિવસોમાં 311 નવા શિક્ષકોની ભરતી કરવાની છે. કુલ 628 જેટલા નવા શિક્ષકો આ સંઘ પ્રદેશને મળવા જઈ રહ્યા છે. ભારત સરકારની ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત બાલ વાટિકા 1, 2, 3 તમામ પ્રાથમિક શાળાઓમાં બાલ વાટિકા 1, 2, 3 નો પ્રારંભ થઈ ગયો છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો સુંદર મજાના સંકુલો, ચાહે દીવ હોય, ચાહે દમણ હોય કે ચાહે સિલવાસા હોય. આપણું સ્ટેડિયમ આવનાર દિવસોમાં તમને ખૂબ સારા સમાચાર જાણવા મળશે. આ સ્ટેડિયમના સંદર્ભમાં આજે એનો વિશેષ ઉલ્લેખ કરતો નથી. એ દિશામાં પણ સંઘ પ્રદેશ પ્રશાસન નિરંતર પ્રયાસ કરી રહ્યું છે. ફ્લાયઓવરની નીચે મારા ભૂલકાઓ રમી શકે એના માટેનું હિન્દુસ્તાનમાં પહેલો ઇનિશિયેટિવ હતો. સાબરમતીનો બ્રિજ, એની નીચે જગ્યા ખાલી છે. એ જગ્યાએ પણ જે સુખી ઘરના બાળકો મુંબઈ અથવા સુરતના મોટા મોલમાં રમવા જાય, જે ગેમ ત્યાં રમતા હશે એવી જ ગેમ આ સાબરમતીના બ્રિજ નીચે એ સંકુલની અંદર બનાવવામાં આવશે અને બાળકોને એનો લાભ મળશે. મિત્રો, નમો મેડિકલ કોલેજ ઘણી વખત ઉલ્લેખ થયો છે. ભૂતકાળમાં 2, 5, 7, 8, 18, 10 આટલા ડોક્ટરો બનતા હતા. આ 5 વર્ષમાં આ આંકડા તમને એટલા માટે કહું છું, સંઘ પ્રદેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. માત્ર 5 વર્ષમાં આ સંઘ પ્રદેશના, મારી પાસે જે મને આંકડા આપ્યા છે એના આધારે હું કહું છું, 730 જેટલા ડોક્ટરો બનવા જઈ રહ્યા છે એમનો અભ્યાસક્રમ. અને એમાં કોઈ વાંકા દેખાને કદાચ આનંદ ન થાય તો એની મરજી. મને વિશેષ આનંદ એટલા માટે થાય, માંડ 1, 2, 5, 7, 10, 15 દેશની આઝાદીના 75, 78, 79 વર્ષ પછી મારા ટ્રાઇબલ દીકરાઓ ડોક્ટર થયા છે. આ 5 વર્ષમાં 140 જેટલા ટ્રાઇબલ બાળકો ડોક્ટર થવા જઈ રહ્યા છે. 140. મિત્રો, આ ઓપનિંગ છે. આ સામાજિક પરિવર્તન કરશે. માત્ર 20, હવે તો 26 થવાની છે. 26 પંચાયતની અંદર 140 જેટલા ટ્રાઇબલ દીકરાઓ ડોક્ટર થાય. કેટલું બધું પરિવર્તન થશે સામાજિક.
મથામણ આ દિશામાં છે. ગાળો ખાવાની એટલે મજા આવે છે. આ ગાળો ખાઈને પણ જે આનંદ થાય છે, આ મારા આદિવાસી દીકરો ડોક્ટર થાય એના કારણે, એન્જિનિયર થાય, લિફ્ટમાં થાય, જીએનએલયુમાં ભણીને પાસ થાય,